ઓપીડીમાં પેશન્ટને અમે ઘણીવાર પરેજી સમજાવતા હોય કે ભાઈ તમારે આ નથી ખાવાનું, આ નથી ખાવાનું. ત્યારે પેશન્ટ કહે છે સાહેબ આવું કેમ, બીજા કોઈ ડોક્ટર તો આવું નથી કહેતા, તમે આયુર્વેદ વાળા પરેજી બહુ પડાવો. તો હવે મારે એને એવી રીતે સમજાવવું પડે કે આ આપણું પેટ છે ને એ કોઈ ઉકેડો કે કચરા પેટી નથી કે તમે જે મન ફાવે એ પધરાવ્યા રાખો ને એ બધું સ્વીકારી લે. આપણું જે શરીર છે એ આહારમાંથી બને છે. ચરક સંહિતામાં બહુ મસ્ત શ્લોક કીધેલો છે, આહાર સંભવ વસ્તુ રોગાશ્ચ આહાર સંભવા હિતાહિત વિશેષાશ્ચ વિશેષ સુખ દુઃખયો. એટલે અહીંયા સુખ અને દુઃખને અનુલક્ષીને આચાર્ય કીધું છે કે આહાર સંભવ વસ્તુ, આ જે વસ્તુ છે આખું જે માળખું છે આહારમાંથી બને છે. અને રોગાશ્ચ આહાર સંભવા, રોગ પણ આહારમાંથી બને છે. વિશેષ કરીને સુખ અને દુઃખ આ બંનેનો આધાર આહાર ઉપર જ છે. એટલા માટે હવે આપણે જ નક્કી કરવાનું છે કે આપણે શું ખાવું અને શું ન ખાવું. આપણે કચરા પેટી બનાવવી કે શરીરને સારું બનાવવું એ આપણા ઉપર જ આધારિત છે.